ધોરાજી વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતા અલ્પેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ધોરાજી વિસ્તારમાં આશરે 1 લાખ વસ્તી ધરાવતા શહેરને ફરવા માટે માત્ર એક જ જનતા ગાર્ડન છે, જેથી બીજો ગાર્ડન બનાવવાની માંગ ઉઠવા પામી છે। જો આ રિપોર્ટમાં વાડા માજી શહેરની આ જનતા બાગ જે છે તે આજકાલ આ આવારા તત્વનો હડો બની ગયો છે। જ્યાં જુઓ ત્યાં કચરા, આ બધે જુઓ ત્યાં જો કાટમાળો નાખેલો છે અને આ આવારા તત્વને હિસાબે આ જનતા બાગમાં બેનું દીકરીઓ કે કોઈ વૃદ્ધ માણસ સિનિયર સિટીઝન આ બગીચામાં આવી શકતા નથી અને આ બગીચાની હાલત પણ એવી છે, ન તો સાફ સફાઈ, ન બેસવાની સુવિધા, ન પાણીની સુવિધા। તો આ નગરપાલિકાના સત્તાધીશો છે એના જાડી ચામડી અને બેરા કાન છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં આ બગીચામાં કોઈ પણ જાતનું કાર્યકામ કે કોઈ કામ કરેલ નથી। તો મારી સરકારને ગુજારિશ છે અને આ મીડિયાને પણ ગુજારિશ છે કે મીડિયા થકી આ સરકારને જગવે, આ ધોરાજીની નગરપાલિકાને ઢોલ લઈને જગાડવા પડે છે। તો મારી રિક્વેસ્ટ છે કે આ મીડિયા થકી આ નગરપાલિકાના સત્તાધીશનો જગાડો અને આ બગીચાનું થોડું ઘણું કામ કરે અને અમારા જેવા સિનિયર સિટીઝન અહીંયા આવી અને 1-2 કલાક ટાઈમ પાસ કરે। અત્યારે વેકેશનનો સમય હોય, બહારથી લોકો આવતા હોય, બાળકો આવતા હોય ત્યારે આ બગીચાની અંદરમાં બેસવા સુધાની સગવડ નથી અને ત્યાં બધા જેવી રીતે કે સરકારી ટોયલેટ જેવી હાલત થઈ ગઈ છે અને આ બગીચાની કોઈ સાર સંભાળ નથી ને આ 65 લાખ રૂપિયા ખર્ચો કે 60 લાખ રૂપિયા જેવી જે ગ્રાન્ટ આવી એ ખર્ચો ક્યાં ગયો એવું કે અંદરમાં કોઈ રિપેરિંગ બી થઈ નથી કે કાંઈ નથી ને આજુબાજુ ચારે તરફથી દુકાનો અને ઘેરી લેવામાં આવી છે અને વર્ષોથી આ લડત લોકો અહીંયા આપી રહ્યા છે પણ છતાં પણ તંત્રને કોઈ સાંભળવા વાળું છે નહીં। ધોરાજીમાં માત્ર ને માત્ર એક જ જનતા બાગ આ સ્થળ મનોરંજન માટે બાળકોના હતું, તો એ બાળકોના સાધનો પર રમવા જવા કાંઈ સાધનો પણ નથી અને બદતર હાલત છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એની કોઈ તપાસ ઉપરની તંત્ર કરતું પણ નથી અને આટલી અરજીઓ થતાં કોઈ એની તપાસ થતી નથી। અમારી માંગ છે કે આ જનતા બાગને કાયદેસર ફરીથી બનાવી અને કાયદેસર એમાં મનોરંજન માટે અને બાળકોને રમવા ફરવા માટે કાયદેસર અને વ્યવસ્થિત કરવામાં આવે એવી અમારા ધોરાજીના લોકોની તેમજ અમારી માંગ છે। ધોરાજી કોંગ્રેસ પ્રમુખશ્રીને ખબર નથી કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય। આ તો અંધોઈ સરકારશ્રીની ગ્રાન્ટો હોય છે, એ સરકારશ્રીની ગ્રાન્ટો વપરાય, એની અંદર ઉપરમાં ટીપીઆઈ હોય, ડિઝાઇન કોર્ટ હોય, એન્જિનિયર કક્ષાના માણસો હોય, બધા તપાસ કરતા હોય અને કઈ રીતના કામ કરવું એ રીતના આખું એન્જિનિયરશ્રીને ખબર હોય, સીઓશ્રીને ખબર હોય, આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થાય નહીં। અત્યાર સુધીમાં 60-65 લાખ રૂપિયા જે વપરાય એની વાત સાચી છે પ્રમુખશ્રીની કે જ્યારે આ કામ કરવામાં આવ્યું ત્યારે આપણે ફિટ કર્યા હતા ઝૂલાને અંદર, ત્યારે તહેવાર હતો, તહેવારમાં છોકરાઓએ અને અવારા તત્વોએ અને ઝૂલા ફૂલા તોડી નાખ્યા હતા, ચકેડી પકેડી તોડી નાખી અને સકેલી અને રિપેર કરીને અમે રાખી દીધી છે। જ્યાં સુધી દિવાલના કામ પૂર્ણ ન થાય, ડેલાના કામ પૂર્ણ થાય ત્યાં સુધી અમે ફિટ નહીં કરીએ। મારું નામ દિનેશ વોરા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ। ધોરાજી શહેરની અંદર આઝાદી વખતથી જનતા બાગ આવેલ છે। આ જનતા બાગ માત્ર નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે। આ જનતા બાગની લગભગ બધી સાઈડોની અંદર દુકાનો ઊભી કરી વેચી મારવામાં આવેલ છે। જનતા બાગની અંદર કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી અને જનતા બાગની અંદર મારી જાણમાં આવ્યા મુજબ આશરે 55 લાખ જેવો હમણાં તાજેતરમાં જ ખર્ચ કરવામાં આવેલ છે, છતાં પણ જનતા બાગની હાલત ખંડેર જેવી છે અને કોઈ સહેલાણીઓ કે કોઈ લોકો ત્યાં બેસી શકે તેવી પરિસ્થિતિ નથી અને બાળકો માટે કોઈ રમતગમતના સાધનો કે કોઈ રમતગમતની કિટ્સ ઊભી કરવામાં આવેલ નથી। માત્ર પૈસા ખાવા માટે જ આ જનતા બાગ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે। આ બાબતે અનેક વખત અમોએ રજૂઆત પણ કરેલ છે પણ આ બાબતે તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી કે ભ્રષ્ટાચાર બાબતે કોઈ તપાસ કરવામાં આવતી નથી। અહીંયા બેસવા માટે કે કોઈ એવી સારી સુવિધા નથી। એક એવો અત્યારે વેકેશનનો સમયગાળો છે એટલે જો અહીંયા કોઈ બેસવા આવે તો પણ બેસવા આવે તો કે અહીંયા જાહેરમાં કોઈ શૌચાલયની પણ સુવિધા નથી। સરકાર એમ કહે છે કે ઘરે ઘરે શૌચાલય હોવું જોઈએ, પણ આજે એક જાહેર સ્થળ છે ધોરાજીનું, અહીંયા લોકો બેસવા હરવા ફરવા આવતા હોય તો અહીંયા શૌચાલયની સુવિધા નથી અને બીજું કે રાત્રે જો અહીં લોકો વોકિંગ માટે કે આવતા હોય તો પૂરતી લાઇટની પણ સુવિધા નથી અને જે બપોરનો તડકો છે, કોઈ વિદ્યાર્થી વાંચવા કે કોઈ પરીક્ષાની તૈયારી કરવા માટે જો એક છાંયડા નીચે બેસીને તૈયારી કરતો હોય તો એને પૂરું પીવાનું પાણી મળી રહે એની પણ સુવિધા ઉપલબ્ધ નથી અહીંયા।